હર હર મહાદેવ મિત્રો આવનારી 12 એપ્રિલ હનુમાન જયંતીના દિવસે જો તમે આ બે વસ્તુ ખાઈ લેશો તો મિત્રો તમને સાક્ષાત હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થશે। મિત્રો 12 એપ્રિલના દિવસે ચૈત્ર પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે અને આ દિવસ એટલો બધો શુભ માનવામાં આવે છે કે જો તમે આ બે શુભ વસ્તુઓને હનુમાન જયંતીના દિવસે ગ્રહણ કરો છો તો મિત્રો તમને સાક્ષાત હનુમાન દાદા અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। આથી મિત્રો જો તમે બીજું કંઈ ન કરો તો ચાલશે પણ ચૈત્ર પૂર્ણિમાના દિવસે આ બે વસ્તુ જરૂર ખાઈ લેજો કે જેથી કરીને તમારું નસીબ ચમકી જશે। અને મિત્રો હનુમાન જયંતીના દિવસે વ્રત કઈ રીતે રહેવું અને તેમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમારે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે હનુમાન દાદાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખી દેજો। મિત્રો આવનારી 12 એપ્રિલ શનિવારના દિવસે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ચૈત્ર પૂર્ણિમાનો અત્યંત શુભ તેમજ મંગલકારી દિવસ આવી રહ્યો છે અને મિત્રો આ શુભ દિવસ છે કે જે દિવસે પવનપુત્ર હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો કે જેના લીધે આ દિવસ બધા જ સનાતનીઓ માટે શુભ રહેવાનો છે। મિત્રો બધા જ મહિનામાં એક પૂર્ણિમા તિથિ આવે છે તો મિત્રો આવી રીતે આખા વર્ષમાં 12 પૂર્ણિમાની તિથિ પડે છે પણ મિત્રો આ ચૈત્ર મહિનાની પૂર્ણિમા છે એ બધી જ પૂર્ણિમામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને સાથે જ તમે આ દિવસે આ બે શુભ વસ્તુઓને ખાઈ લો છો એટલે કે મિત્રો જો તમે આ બે શુભ વસ્તુઓને ગ્રહણ કરી લો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મિત્રો આ દિવસે હનુમાન જયંતી પણ છે। આથી જો તમે આ બે વસ્તુઓને ગ્રહણ કરશો તો મિત્રો તમને હનુમાનજી મહારાજની અસીમ કૃપા પ્રાપ્ત થશે। તો મિત્રો આ બે વસ્તુ કઈ છે એને આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો આવનારી ચૈત્ર પૂર્ણિમાના દિવસે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલી તેમજ આપણા ઘરમાં જે પણ પ્રકારના દોષ હોય એમાંથી બચવા માટેનો આ શુભ દિવસ છે તેમજ મિત્રો આ દિવસે અમુક એવા ખાસ ઉપાય છે કે જે તમારે જરૂર કરવા જોઈએ। આથી આ ઉપાય અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું અને સાથે એ પણ જણાવશું કે તમારે આવનારી ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતીના દિવસે એવી કઈ બે શુભ વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ કે જેનાથી તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે તેમજ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાંથી પણ તમે બહાર આવી શકશો। મિત્રો ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલના દિવસે મનાવવામાં આવશે તેની સાથે જ મિત્રો આ દિવસે હનુમાન જયંતી પણ મનાવવામાં આવશે। મિત્રો તમે પણ આવનારી પૂર્ણિમાના દિવસે તેમજ હનુમાન જયંતીના દિવસે બધા જ દેવી દેવતાઓની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખી દેજો કે જેથી કરીને હનુમાનજી મહારાજની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેને આ પૂર્ણિમાના વ્રત વિશેની માહિતી નથી હોતી તો મિત્રો આપણે એના વિશે જાણીએ। મિત્રો આ ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ એવી હોય છે કે જે સનાતન ધર્મના બધા જ લોકો આ પૂર્ણિમા તિથિની રાહ જોઈ રહ્યા હોય છે। મિત્રો આ તિથિ ઉપર લક્ષ્મી આરાધના કરવાથી જલ્દીથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે એટલે કે જે લોકોના જીવનમાં ધનને લઈને મુશ્કેલી આવી રહી છે કે જેને 1 રૂપિયો વાપરવા માટે 1000 વાર વિચારવું પડે છે એના માટે મિત્રો આ ચૈત્ર પૂર્ણિમાનો દિવસ છે બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે કારણ કે મિત્રો એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી માતા અને ચંદ્રદેવના વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે કારણ કે આ બંનેની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી અને મિત્રો પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે તો મિત્રો આ દિવસે જો આપણે લક્ષ્મી માતાની આરાધના કરીએ છીએ તો તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી આવી શકતી નથી। મિત્રો ભગવાન વિષ્ણુએ પણ કહ્યું હતું કે આજના દિવસે મારી સાથે લક્ષ્મી માતાની પૂજા અર્ચના જે કોઈ પણ વ્યક્તિ કરશે તો એના જીવનમાં બધા જ પ્રકારના સુખ સમૃદ્ધિના સ્ત્રોત ખુલવા લાગશે
તો મિત્રો આવો આપણે જાણીએ કે આ વખતની ચૈત્ર પૂર્ણિમાનું વ્રત તમારે ક્યારે રાખવું જોઈએ। મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે મિત્રો આ પૂર્ણિમા હિન્દુ નવા વર્ષના પ્રારંભની સાથે સૌપ્રથમ પૂર્ણિમા માનવામાં આવે છે। આ દિવસે જો મિત્રો તમે આ બે વસ્તુઓ ખાઈ લો છો તો તમને સાક્ષાત લક્ષ્મી માતા તેમજ બજરંગ બલીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો આ ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી પણ મનાવવામાં આવે છે, આથી આ દિવસનું મહત્વ બહુ જ વધી જાય છે। જો તમે અમુક એવી શુભ વસ્તુને ગ્રહણ કરો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે, તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી હોય એમાંથી તમે બહાર આવી શકો છો। મિત્રો આ હનુમાન જયંતી તેમજ ચૈત્ર પૂર્ણિમાના દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ અને ચંદ્રમાની પૂજા અર્ચના કરે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન પુણ્ય કરવાથી પાપોનો નાશ થઈ શકે છે। મિત્રો આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં રાસ ઉત્સવ મનાવ્યો હતો કે જેને મહારાસના નામથી ઓળખવામાં આવે છે। તેમાં હજારો ગોપીઓએ ભાગ લીધો હતો અને બધી જ ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણએ નૃત્ય કર્યું હતું અને સાથે જ મિત્રો આ દિવસે ગંગા સ્નાન અને દાન પુણ્ય પણ કરવામાં આવે છે। તો મિત્રો આવો આપણે સૌપ્રથમ જાણીએ કે તમારે આ દિવસે એવી કઈ શુભ વસ્તુ ખાવાની છે કે જેનાથી તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો જ્યારે પણ ચૈત્ર પૂર્ણિમાનો દિવસ હોય એટલે કે મિત્રો આવનારી 12 એપ્રિલના દિવસે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે, તેમજ જાગીને પછી તમારે સ્નાન વગેરે જેવા કાર્યો સમાપ્ત કરી લેવાના છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે। મિત્રો જો આ દિવસે તમે પીળા વસ્ત્રો પહેરો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે અને પછી મિત્રો તમારે પોતાના ઘરના મંદિરની સામે બેસી જવાનું છે અને મિત્રો તમારે હનુમાન દાદાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમારે લક્ષ્મી માતાની પણ પૂજા અર્ચના કરવાની છે। પછી મિત્રો તમારે ચણા અને ગોળનો ભોગ હનુમાન દાદાને ચડાવવાનો છે। મિત્રો જ્યારે પણ તમે આ ભોગ હનુમાન દાદાને અર્પણ કરો છો ત્યારે તમારે એના નામનું સ્મરણ કરવાનું છે અને મિત્રો એક દીવો પ્રગટાવીને હનુમાનજી મહારાજની આરતી કરીને તમારે એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને સાથે જ તમારે બીજો દીવો લક્ષ્મી માતાને પ્રગટાવવાનો છે અને મિત્રો તમે આ પ્રકારે પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરી લો છો અને લક્ષ્મી માતા તેમજ હનુમાન દાદાની પૂજા અર્ચના કરી લો છો તો મિત્રો પછી તમે જે પણ ચણા અને ગોળનો ભોગ હનુમાન દાદાને અર્પણ કરેલો છે એ ભોગને પ્રસાદના રૂપમાં તમારે ગ્રહણ કરી લેવાનો છે। અર્થાત મિત્રો તમે જે પણ ગોળ અને ચણા હનુમાન દાદાને ભોગના રૂપમાં અર્પણ કર્યા છે તો મિત્રો એને પ્રસાદના રૂપમાં તમારે ઘરના બધા જ સભ્યોને વહેંચી દેવાના છે। આથી જો મિત્રો તમે આવનારી ચૈત્ર પૂર્ણિમાના દિવસે એટલે કે મિત્રો હનુમાન જયંતીના દિવસે આ પ્રકારે પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરીને ગોળ અને ચણાને ગ્રહણ કરશો એટલે કે તમે આ ભોગ અને પ્રસાદના રૂપમાં ખાઈ લેશો તો મિત્રો તમને સાક્ષાત બજરંગબલી તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે કે જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે। તેમજ મિત્રો આ દિવસે જો તમે વ્રત નહીં રહો અથવા તો કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના નહીં કરો પણ તમે માત્ર એક દીવો પ્રગટાવીને અને ચણા અને ગોળ હનુમાન દાદાને અર્પણ કરીને પછી એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરશો તો મિત્રો તમને આ દિવસનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ હનુમાન દાદા અને લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો હવે આપણે પૂર્ણિમાના દિવસની થોડીક માહિતી વિશે જાણી લઈએ અને પછી મિત્રો તમારે આ ચૈત્ર પૂર્ણિમાના દિવસે એવા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે અને સાથે જ મિત્રો તમારે હનુમાન જયંતીના દિવસે એવા કયા શુભ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમને હનુમાન દાદાના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો પૂર્ણિમા તિથિના દિવસે જો પિતૃતર્પણ કરો છો તો મિત્રો આ પિતૃ દોષથી તમને મુક્તિ મળી શકે છે। તેમજ મિત્રો આ દિવસે ચંદ્રદેવની પૂજાની સાથે સાથે શિવ ભગવાનની પૂજા કરવાથી પણ તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે।
મિત્રો, ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે દાન કરવાનું બહુ વિશેષ મહત્વ છે અને મિત્રો, આ પૂર્ણિમા છે એ દાન માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે દર મહિનાની પૂર્ણિમા તિથિનું વ્રત નથી રાખી શકતા તો મિત્રો તમારે માત્ર ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિનું વ્રત રાખવું જોઈએ. આની સિવાય જો મિત્રો તમે આ તિથિનું વ્રત રાખવા માંગો છો તો મિત્રો તમારે આ ચૈત્ર પૂર્ણિમાનું વ્રત વિધિ વિધાનથી રાખવું જોઈએ. મિત્રો, જે કોઈ પણ મહિલા પૂર્ણિમાનું વ્રત રાખે છે તો તેને અખંડ સૌભાગ્યવર પ્રાપ્ત થઈ શકે છે. આની સાથે જ મિત્રો જુઓ, અને તમારા પરિવારમાં કોઈ ઝઘડા કે ક્લેશ વધારે થતા હોય તો એ પણ સમાપ્ત થઈ શકે છે. એના માટે મિત્રો તમારે ચૈત્ર પૂર્ણિમા વ્રત જરૂર રહેવું જોઈએ. તો મિત્રો, આવો આપણે આ પૂર્ણિમાની પૂજા વિધિ વિશે જાણીએ. તો મિત્રો, ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા અને ભગવાન શિવ સહિત સમસ્ત શિવ પરિવાર અને શ્રી સત્યનારાયણ ભગવાનની સાથે સાથે ચંદ્રદેવની પણ તમારે પૂજા અર્ચના વિશેષ રૂપથી આ દિવસે કરવી જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે તમારે પિતૃઓનું તર્પણ પણ જરૂર કરવું જોઈએ. તેમજ મિત્રો, તમારે પોતાના સામર્થ્ય અનુસાર આજના દિવસે તમારે કોઈની કોઈ વસ્તુ દાનમાં જરૂર આપવી જોઈએ. તેમજ તમે દાન મોસમી વસ્તુઓનું તેમજ મોસમી ફળોનું દાન તમે કરી શકો છો. બધા જ લોકોએ યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. તેમજ જે લોકો પણ આ ક્ષેત્ર પૂર્ણિમાનું વ્રત રાખે છે તો તેને સવારે મોડા સુધી સૂવું ન જોઈએ અને જો બની શકે તો તે લોકોએ બ્રહ્મમુહૂર્તમાં જ ઉઠી જવું જોઈએ અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ અને એના પછી જ તમારી પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ આ દિવસે મિત્રો તમારે ચૈત્ર પૂર્ણિમાની વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ અને વાંચવી પણ જોઈએ. અને આ દિવસે તમારે આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ અને સાંજે ચંદ્રોદય જ્યારે થાય ત્યારે તમારે ચંદ્રદેવને જળ અર્પણ કરીને અને ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરીને પછી ખીરનો ભોગ લગાવવો જોઈએ અને આ ખીરને તમારી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી જોઈએ અને પછી તમારે પોતાનો ઉપવાસ ખોલવો જોઈએ. તેમજ મિત્રો, તમારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે અને હનુમાન જયંતીના દિવસે વધુમાં વધુ સફેદ વસ્તુઓનું દાન અથવા તો સફેદ વસ્તુઓનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે તમારે લસણ અને કાંદાનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. તેમજ તમારે આ દિવસે માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેમજ આ દિવસે તમારે નખ તેમજ વાળ વગેરે જેવી વસ્તુ કાપવી ન જોઈએ. આ દિવસે તમારે દીપદાન જરૂર કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે તમે જે કાંઈ પણ દીપદાન કરો છો તો મિત્રો ભક્તોના બધા જ પાપ નાશ થઈ જાય છે. તેમજ એનું જીવન સુખમય વીતી શકે છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો, તમે આ ચૈત્ર પૂર્ણિમાના દિવસે મંદિરોમાં તેમજ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર તેમજ કોઈ પવિત્ર વૃક્ષ હોય જેવો કોઈ વડલો, પીપળો, લીમડો, ખીજડો ત્યાં તમે દીપદાન કરી શકો છો. તેમજ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે આ ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને જે કાંઈ પણ ભોગ લગાવો છો તો તેની સાથે મિત્રો તમારે તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ. કારણ કે મિત્રો, તુલસીના પાન વગર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભોગનો સ્વીકાર કરી શકતા નથી. પણ મિત્રો, તમારે પૂર્ણિમાના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. આથી જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ભોગ અર્પણ કરવા માંગતા હોવ અને તમે એમાં તુલસીના પાન અર્પણ કરવા માંગતા હોવ તો મિત્રો તમારે ચૈત્ર પૂર્ણિમાના એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડી લેવા જોઈએ. પણ તમારે આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન તોડવા ન જોઈએ. કારણ કે મિત્રો, આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે કોઈ પણ એકાદશી અથવા તો પૂર્ણિમાના દિવસે તુલસીના પાન તોડવા એને વર્જિત માનવામાં આવે છે. મિત્રો, જે લોકોની પણ કુંડળીમાં ચંદ્ર દોષ હોય તેમજ જો તેનું મન અશાંત રહેતું હોય તેમજ વધારે માનસિક તણાવ રહેતો હોય તો આવા લોકોને ચંદ્રદેવની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવી જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ 12 એપ્રિલ એટલે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમે સવારે વહેલા જાગી જજો અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર હળદરવાળા પાણીનો હકાવ જરૂર કરજો.
તેમજ મિત્રો આ દિવસે તમે ચોખામાં હળદર નાખીને પક્ષીઓને ચણ જરૂર નાખજો। તેમજ આજના દિવસે મિત્રો જો તમને ગાય માતા મળે છે તો તેને એક રોટલી જરૂર ખવડાવી દેજો। અને જો આ રોટલી ઉપર ઘી અને ગોળ અને હળદર નાખીને ખવડાવો છો તો તમને ગાય માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। આનાથી મિત્રો તમારા બહુ મોટા કષ્ટ અથવા તો દુઃખ હોય છે એ નાશ પામી જાય છે। તેમજ મિત્રો તમે આજે ચૈત્ર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પોતાના ઘરે કરો છો અથવા તો સાંભળો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ કળિયુગમાં બધી જ મનોકામનાની પૂર્તિ કરવા માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે। આથી જો મિત્રો તમે હનુમાન જયંતીના દિવસે એટલે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરો છો તો મિત્રો તમને બહુ લાભ પ્રાપ્ત થઈ શકે છે। પૂર્ણિમાના દિવસે જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે એમાં એક ચપટી તલ જરૂર નાખી દેજો અને આ દિવસે ઘરના બધા જ સભ્યોએ નહાવાના પાણીમાં એક ચપટી તલ નાખીને સ્નાન કરવું જોઈએ। આથી મિત્રો આનો બહુ અધિક લાભ તમને પ્રાપ્ત થશે। જો તમે સ્નાન કરો છો અને તલનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ કરાવી શકે છે। તેમજ મિત્રો આજના દિવસે તમે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના પણ વિશેષ રૂપથી કરજો કારણ કે મિત્રો આ દિવસે હનુમાન દાદાનો જન્મ થયો હતો। આથી આ દિવસે તમે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરીને હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરજો। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં 2 તિથિ એવી છે કે જેમાં તમારે વિશેષ રૂપથી ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ। તેમજ તમારે આ 2 દિવસોમાં મંદિરમાં અથવા તો જરૂરિયાતમંદ લોકોને દાન વિશેષ કરવું જોઈએ। અને મિત્રો આ ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગુરુપુષ્ય યોગ પણ બની રહ્યો છે। આથી મિત્રો જે કોઈ લોકોના લગ્ન ન થતા હોય તેમ જ લગ્નમાં બાધા આડે આવતી હોય તો તમારે આ દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। મિત્રો જો તમારા ઘરમાં માંગલિક કાર્ય અટકી ગયા હોય તો મિત્રો તમારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હવાન જરૂર કરવો જોઈએ અને કંકધારા સ્ત્રોતનો પાઠ પણ તમારે જરૂર કરવો જોઈએ। મિત્રો આ વસ્તુઓ તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત કરી દેશે। મિત્રો આ દિવસનું મહત્વ બહુ જ ખાસ હોય છે। જે લોકો પણ કોઈ નવી શરૂઆત કરવા માંગે છે અથવા તો કોઈ નવો ધંધો શરૂ કરવા માંગે છે તો મિત્રો આ ચૈત્ર પૂર્ણિમાનો દિવસ છે એના માટે બહુ જ શુભ રહે છે। અને મિત્રો આવો દિવસ ક્યારેક જ આવે છે કે જે દિવસે ચૈત્ર પૂર્ણિમા હોય, હનુમાન જયંતી હોય અને રવિ પુષ્ય યોગ પણ હોય તો મિત્રો આ તમે મહત્વપૂર્ણ કાર્ય જરૂર કરી લેજો। તેમજ આ ચૈત્ર પૂર્ણિમાના દિવસે શનિવાર પણ રહેવાનો છે। આથી મિત્રો આ શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે। તેમજ આ દિવસે પૂર્ણિમાની તિથિ પણ છે। આથી આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા માટે પણ બહુ ખાસ માનવામાં આવે છે। મિત્રો હનુમાન જયંતીના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને તમારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ। આ દિવસે જો તમે સફેદ અથવા તો લાલ વસ્ત્રો પહેરો છો તો બહુ શુભ માનવામાં આવે છે। આ રંગ હનુમાન દાદાને બહુ જ પ્રિય છે। આના પછી મિત્રો તમારે હનુમાનજી મહારાજના મંદિરે જવું જોઈએ અથવા તો જો તમે ઘરે જ પૂજા અર્ચના કરવા માંગતા હોવ તો હનુમાન દાદાની મૂર્તિને ઘરે જ તમારે ગંગા સ્નાન કરાવવું જોઈએ અને પછી ચમેલીના તેલની સાથે ભેળવેલું સિંદૂર તમારે હનુમાન દાદાને ચડાવવું જોઈએ કારણ કે મિત્રો હનુમાનજી મહારાજને સિંદૂર બહુ જ પ્રિય છે। તેમ જ તેને લાલ ફૂલની માળા, તુલસીના પાન, ગોળ તેમજ ચણાનો ભોગ તમારે અવશ્ય લગાવવો જોઈએ। તેની સાથે જ તમારે એક તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને ધૂપ દીપ કરવા જોઈએ। મિત્રો તમારે હનુમાનજી મહારાજની પૂજામાં હનુમાન ચાલીસા, બજરંગ બાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અથવા તો ઓમ હનુમંતે નમઃ નામનો 108 વાર જાપ કરવો જોઈએ। મિત્રો આ જાપ માટે તમે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકો છો। તેમજ પૂજાના અંતમાં મિત્રો તમારે હનુમાન દાદાની આરતી કરવી જોઈએ અને તમે જે પણ ચણા અને ગોળનો ભોગ લગાવ્યો છે એને પ્રસાદના રૂપમાં બધા જ ઘરના સભ્યોએ ગ્રહણ કરવો જોઈએ। મિત્રો એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ સાચા મનથી હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરે છે તો તેના બધા જ સંકટ દૂર થાય છે।
અને તેને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેના ઘરમાં જે કાંઈ પણ સમસ્યા હોય તે સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.